જો આ નાળિયેરી કાઢી નાખીશ. આ એક લાઈન કાઢીશ, હજી તો 6 લાઈન રહીશ. ના લાકડા કાપવાના મશીનથી જો આવી રીતે 2 કટકા કરી દે, એટલે કે જેસીબીથી સરખી રીતે ટ્રેક્ટરમાં ચડી જાય. એટલા માટે આવી રીતના 2 કટકા કરી નાખીએ. ફળિયા ભરવાનું ચાલુ છે ટ્રેક્ટરમાં. કેવી રીતના કરે શું તમે? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો અમારે વાડીએ 7 લાઈનો છે અમારી આ નાળિયેરીની, એ કાઢવાની છે. એટલા માટે જેસીબી ચાલુ છે. જો આ અમારો નાળિયેરીનો બગીચો છે, એમાં અમે લોકોએ આ 7 લાઈન કાઢી નાખીશ. જો પેલા આવી રીતના નાળિયેરીના ઉપરથી પાના કટિંગ કરી નાખ્યા. ને હવે એને થડમાંથી કાઢવાની છે. એટલા માટે આગળ જો જેસીબી ચાલુ છે, એ કેવી રીતે કાઢે છે હું તમને બતાવું. 2 ટ્રેક્ટર છે, એમાં ભરીને બારોબાર ઠલવી નાખેશ. જો આ 7 લાઈન છે. જો આગળ જેસીબી ચાલુ છે. જો આ નાળિયેરી કાઢી નાખીશ. આ એક લાઈન કાઢીશ, હજી તો 6 લાઈન રહીશ. જો આ નાળિયેરી કઈ રીતના કાઢે છે. પેલા એના થળીએ છે એ ફરતું જેસીબી થી ગોડેશ. જો હવે બીજી નાળિયેરી કાઢવાનું ચાલુ છે. નીચે પાડી પછી આવી રીતના લાકડા કાપવાના મશીનથી જો આવી રીતે 2 કટકા કરી દે, એટલે કે જેસીબીથી સરખી રીતે ટ્રેક્ટરમાં ચડી જાય. એટલા માટે
આવી રીતના 2 કટકા કરી નાખીએ. નાળિયેરી નીચે પાડ્યા પછી જો આવી રીતના એના મૂળિયા કાઢી અને પછી જે ખાડો પડ્યો હોય એ આવી રીતના બૂરી દે. ફરતુંથી થોડું થોડું ખોદીને પછી ખાડો બૂરી દે. આ થળિયા છે એ ટ્રેક્ટરમાં ભરવાનું JCB થી ચાલુ કરે. ચાલુ છે ટ્રેક્ટરમાં કેવી રીતના ભરે. આ નાળિયેરી કટિંગ કરી એમાં પાછી નવેસરથી લીંબુ આવી ને એટલે બાલુ કેસ કે બધા નાળિયેર પીજો. ટ્રેક્ટરમાં ભરવું એ જ મુશ્કેલી છે. પાડવામાં તો હજી ઈઝી થોડુંક લાગતું, ભરવામાં બહુ વાર લાગે. આ ટ્રેક્ટર ભરાઈ ગયું ને હવે એ બારોબાર ઠલવી નાખશે. અમે લોકોએ આ નાળિયેરીનો બગીચો શું કરવા કાઢ્યો, કારણ કે અમારે આવાકાડો વાવવાનો છે એટલા માટે આ 7 લાઈન કાઢીશ. આવાકાડો છે એ એક પ્રકારનું ફ્રૂટ છે એટલા માટે અમારે 5 વીઘાના આવાકાડો વાવવાના છે. એટલા માટે અમે આ નાળિયેરી કાઢીશ. અમે લોકો આવાકાડોનો રોપા ક્યારે મંગાવશું, એનો બેડ ક્યારે બનાવશું, એ મારા આગળના વિડીયો આવશે એમાં હું તમને બતાવીશ કે અમે કેવી રીતના બેડ બનાવી ને કેવી રીતના એના રોપા હોય અને એનું સોફાણ કેવી રીતના થાય. એ મારા આગળ વિડીયો આવશે એમાં હું તમને બતાવીશ. તો તમને લોકોને મારા વ્લોગમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ અવશ્ય કરજો, એની રિપ્લાય હું આપીશ જરૂરથી. તો અમારે જો હવે તો નાળિયેરી કાઢવાનું ચાલુ જ છે, JCB પણ ચાલુ છે. તો હવે હું મારો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું. તો બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને બધાને રાધે રાધે.